હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, રામ રામ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં છો? સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 12/1/2026 અને સવારના વાગી ગયા છે 9:30 અને આપણે ઓલા લોકો અમદાવાદ પહોંચી ગયા છે. તો હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે જવાનું થાય છે અમદાવાદ. તો હાલો હું તમને બધાને અમદાવાદ લઈ જાઉં. તો અમદાવાદ મારા કાકાની ઘેરે હાલો. બોલતો નહીં. બોલ ને તો બોલજે. લાઈનમાં બોલો. બોલો. ઓ તો હાય ગાઈઝ, અમારા જુનાગઢના મહેમાન આવી ગયા છે હવે, અને આ રહ્યું અમારું ઘર. બસ આ રહ્યું આપણું ઘર. હેલો ગાઈઝ, તો આજે અમારા જુનાગઢના મહેમાનો આવી ગયા અહીંયા. આવતા વેરમાં મમ્મીએ કામ ઉપર લગાડી દીધા. બોલો. આર્ય રૂહી બેન. હાય રૂહી. હાર્દિકને બતાવી દો પહેલા. આ અમારા મમ્મીજી. હાય. અમારા જે કહી રહી છું એ હું છું. હાય, આમ રીતિ. અને આ રહ્યા મારા પપ્પા. બ્લોગ છે. આ મારું ઘર અમદાવાદનું. ભાઈ સાહેબ તમે જોઈ શકો છો. આ અજયભાઈના બ્લોગ માટે બધું રેડી થઈ ગયું છે. એમના બ્લોગમાં એડિટ થાય. યસ, ઇટ્સ મી રેડી. અમારી બી ચેનલ છે. આ કેમેરા નાવડ નહીં બતાવી. અમારી બાલ્કની છે. અને ત્યાં આગળ અમારું જૂનું ઘર છે, એ તમે જૂનું ઘર બી બતાવીશું હમણાં. આ લોકો અહીં ઉત્તરાયણ કરવા માટે આવી ગયા છે અને અમે બધા કરીશું ઉત્તરાયણ રાણીપમાં. રાણીપનો બી બ્લોગ આવી જ જશે વહેલા મોડા. રોહી એની મમ્મી જોડે કંઈક વાત કરે, ખબર નહીં શું વાત કરે. ઓકે ગાઈસ, તો ચલો સાંતા ક્લોઝ આવી ગયો આપણો. સાંતા ક્લોઝ हमारा सांता खोल ले, आ बारी खोल ले, सब बंद रे बंद लागे देखो. आया रिद्धि आने ऊपर बैठी हो तो बता. એક તો આ એક रिद्धि છે ને એક रिद्धि હું છું. બહુ જ કન્ફ્યુઝન થાય કે કઈ रिद्धि ને કામ સોંપવામાં આવે છે. એ તો આમાં અમે હમણાં જજયભાઈના જ બ્લોગ જોતા હતા, પણ ખબર નહીં ચેન્જ થઈ ગયું હવે. બાકીના બ્લોગ તમને જોવા મળશે, તો પ્લીઝ કન્ટિન્યુ રાખજો જોવાનું. ઓકે, બાય બાય. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે તમે જોયું અમારું જે અમદાવાદનું મારા કાકાનું એનું ઘર હતું એ જોયું અત્યારે, અને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. આમ તો જો કે મસ્ત છે, અને તમને એમ થતું હશે કે આ કઈ ભાષામાં બોલે, પણ હવે અમદાવાદનું આ ચાલે એટલે અમદાવાદની ભાષામાં બોલવાની મજા આવે છે. તો ચલો હવે હું તમને લઈ જાઉં મારા એ જૂના મકાનમાં કે જ્યાં મારા બાપ દાદા રહેતા હતા, એટલે જે મારા પપ્પા અને મારા દાદાશ્રી રહેતા હતા. અને અત્યારે તો અમે જો કે અહીંયા ત્યાં કોઈ રહેતા નથી, તો ચલો ત્યાં લઈ જાઓ. તો તમે જોયું ફ્રેન્ડ્સ, આ હતું અમારું જૂનું ઘર, જ્યાં અમારી યાદો છે અત્યારે. અને આમ તો જો કે એ મકાન અત્યારે તો જર્જરિત થઈ ગયું છે, પણ જ્યારે અમે ત્યાં વસવાટ કરતા હતા ત્યારે બહુ જ સરસ હતું અને વ્યવસ્થિત હતું. અને માતાજીનું મંદિર પણ ત્યાં છે. તો
સવારમાં તમને દર્શન પણ થઈ શકે છે. બહુચરમાનું મંદિર છે. અને ચાલો હવે આપણે ઘડિયાળમાં અત્યારે વાગી ગયા છે 12. તો હવે આપણે જમવાનું ટાણું થઈ ગયું છે તો શાંતિથી જમી લઈએ. તો હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે જમી લઈએ. જમવામાં અત્યારે છે ગરમા ગરમ રોટલી છે, બાજરી રીંગણાનું શાક છે, મરચાં છે, ઠંડી ઠંડી છાશ. તો હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જમી લીધું છે ને હવે ઘણીક આરામ કરવાનો છે. હવે આરામ કરી લઈએ અને હવે મળીએ પાછા 3, 3:30, 4. તો હાલો ફ્રેન્ડ્સ, ઘડિયાળમાં 4 વાગી ગયા, 4:15 અને આપણે આપણી દુકાન આવી ગયા છીએ. ચા પાણી પી લઈ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અટાણે હવે સાંજ પડી ગઈ છે ને હવે આપણે જમવાનું ટાણું થઈ ગયું છે તો હમણાં જમી લઈ અને આ સાથે જ હવે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. કેવો લાગ્યું કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી રામ.